નમસ્તે. આદર્શ એજ્યુકેશન સોસાયટી વતી તમારું સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું. પ્રકરણ 8 ભાગ 2 આમુખનું મહત્વ. આમુખને બંધારણનો આત્મા કહે છે, તે રીતે તેનું મહત્વ સવિશેષ છે. આમુખ છે એ બંધારણનો આત્મા છે અને એ રીતેનું મહત્વ વિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તથા તેને પૂરી રીતે સમજવામાં કે અર્થઘટનમાં માર્ગદર્શન મળે છે. આમુખથી કોઈ પણ કાયદાનો ઘડતર થાય, એને પૂરી રીતે સમજવામાં, એનું અર્થઘટન કરવામાં આ બધી રીતે ઉપયોગી છે. કાયદાના હેતુ તથા તેનો આદર્શ કાયદો ઘડવા પાછળ સંસદની નીતિ શું છે તે જાણવામાં આમુખ મદદરૂપ થાય છે. કાયદાનો હેતુ શું છે, એ કાયદો ઘડવા માટે સંસદની નીતિ શું છે, એ બધું આમુખથી આપણે ખ્યાલ આવે છે. મિત્રો, આમુખનું મહત્વ એટલે જ છે કયા પ્રકારની મુશ્કેલીના નિવારણથી કાયદાને ઘડવામાં આવે છે તેનો નિર્દેશ આપણને આમુખમાંથી સ્પષ્ટ થાય છે. કે કાયદો જે ઘડી છે એ કઈ મુશ્કેલી દૂર કરવા માટે ઘડી છે એ પણ આમુખમાં રજૂ થાય છે. આમ આમુખ બંધારણનો અર્ક છે, એટલે બંધારણનો સાર છે. અર્ક એટલે આમુખ છે બંધારણનો અર્ક છે. કાયદાની કોઈ કલમમાં કે વિગતમાં કોઈ અસ્પષ્ટતા કે વિસંવાદિતા ઊભી થાય, કાયદાનો હેતુ સ્પષ્ટ થયો ન હોય, ત્યારે આમુખ કાયદાની કલમને સમજવામાં, તેનું અર્થઘટન કરવામાં મદદરૂપ થાય છે. આમુખ છે ને મિત્રો, એ કાયદાની કોઈ કલમ, કોઈ વિગત અસ્પષ્ટ હોય અથવા તો વિસંવાદિતા ઊભી થઈ હોય કે એમાં સ્પષ્ટતા ના થતી હોય, કાયદાનો હેતુ સ્પષ્ટ થતો ન હોય, તો એ સમયે એનું અર્થઘટન કરવામાં ઉપયોગી થાય છે. આમ આમુખ બંધારણની જોગવાઈને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. જેમ દરિયાની અંદર હોકાયંત્ર છે એ દિશા જાણવામાં કામ આવે છે, એમાં અહીંયા બંધારણની દિશા જાણવા માટે આમુખ છે એ કામ આવે છે. એટલે એવો શબ્દ રાખ્યો, હોકાયંત્રની ગરજ સારે છે, રસ્તો દેખાડે છે તમને ટૂંકમાં. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાનો અને આદર્શનો પડઘો છે. કે આમુખ છે એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા, નાગરિકો વચ્ચે બંધુત્વ, આ બધાનો ઉમદા ભાવના અને આદર્શનો પડઘો છે. આમુખને ઉચ્ચ આદર્શો તથા ધ્યેયનું પીઠબળ છે. ઉચ્ચ આદર્શો મળે છે, ધ્યેય મળે છે, ધ્યેયનું પીઠબળ છે. એના પછીનો મુદ્દો છે આમુખના આધાર સ્તંભો. તો ભારતીય બંધારણમાં આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો, જેવા કે આપણા બંધારણની અંદર વ્યક્ત થયેલા શબ્દો જેવા કે અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુત્વ, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. કે બંધારણમાં વ્યક્ત થતા શબ્દો કયા કયા શબ્દો? તો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. જે પૈકી મુખ્યત્વે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરશું. કે આમુખની અંદર ઘણા બધા આધાર સ્તંભો આપ્યા છે, એમાં 3 આધાર સ્તંભો છે એનો આપણે અભ્યાસ કરીશું. એમાં પહેલું કીધું લોકશાહી. તો ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. બંધારણની અંદર સત્તા, અંતિમ સત્તા લોકો પાસે છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન અહીં નથી. અહીં એક વ્યક્તિનું શાસન નથી, એક વર્ગનું શાસન નથી. દર 5 વર્ષે ચૂંટણી આવે છે મિત્રો, બરાબર, અને પ્રજા જેને ઈચ્છે એની સરકાર બને છે. પરંતુ સત્તાની અંતિમ બાગડોર લોકો હસ્તક છે. મેં તમને કીધું ને કે દર 5 વર્ષે ચૂંટણી આવે છે, અંતિમ બાગડોર લોકો હસ્તક છે, એટલે લોકો પાસે સત્તા છે. 5 વર્ષે કેને સત્તા ઉપર બેસાડવા એ લોકો નક્કી કરશે. લોકશાહી, ડેમોક્રેસી શબ્દ, લોકશાહી એટલે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે લોકો અને ક્રેટસ એટલે સત્તામાંથી ઉતરી આવ્યો છે. લોકશાહી ડેમોક્રેસી શબ્દ છે, લોકશાહી એટલે ડેમોક્રેસી ઇંગ્લિશમાં કહેવાય, એ ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટસ
એટલે લોકોની સત્તા એવો એટલે લોકશાહી એના ઉપરથી ઉતરી આવ્યો છે. રાજ્ય સત્તા અમુક વ્યક્તિના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી. જે સત્તા છે એ અમુક લોકોના હાથમાં નથી, બરાબર, પરંતુ લોકોના હાથમાં છે. એટલું ભણ્યા પછી મિત્રો તમને ખબર પડી ગઈ કે સત્તા લોકોના હાથમાં છે. દર 5 વર્ષે બધી ચૂંટણી આવે છે અને લોકો જ નક્કી કરે છે. લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. લોકશાહી છે ને એ એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં લોકો સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય એવી વ્યવસ્થા છે. ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલ પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ એટલે લોકસભાને કારોબારી એટલે પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદાર હોય છે. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર આગળ આપણે આવશે જ મિત્રો. સાર્વત્રિક પુખ્ત 18 વર્ષ આપ્યા છે તો સંસદ એટલે લોકસભાને ચૂંટે છે અને વડાપ્રધાન અને એનું પ્રધાનમંડળ અને વહીવટી તંત્રને જવાબદારી હોય છે. કારોબારીને અબાધિત સત્તા નથી. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે અને નિયત સમય મર્યાદામાં 5 વર્ષ. તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું રાજ્ય. આપણે અંડરલાઈન કરશું. લોકશાહી રાજ્ય એટલે શું? તો લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. લોકશાહીની વ્યાખ્યા છે મિત્રો. સાચી સત્તા લોકોના પ્રતિનિધિના બનેલા પ્રધાનમંડળ જ સ્થાપિત હોય છે. કે જે સત્તા છે એ લોકોના પ્રતિનિધિનું પ્રધાનમંડળ, વડાપ્રધાન એનું પ્રધાનમંડળ, એની પાસે સત્તા હોય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે. જે નીચલું ગૃહ લોકસભા છે ને મિત્રો, અને ઉપલું ગૃહ રાજ્યસભા એટલે લોકસભાને આપણે ચૂંટી છીએ, બરાબર, એમાંથી પ્રધાનમંડળની રચના થાય. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે કહે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલ લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત મતાધિકારથી ચૂંટાઈ આવે છે. કે પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે કોઈ પણ નાગરિક છે ને એ સાર્વત્રિક પુખ્ત મતાધિકારથી ચૂંટાઈ આવે છે. પછી જ્ઞાતિ, પ્રદેશ, ધર્મ એવું કાંઈ નથી જોવાનું. તે કોઈ પણ વંશ પરંપરા વારસાને આધીન આ પદ પ્રાપ્ત કરી શકતો નથી. આપણે રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન આ બે સર્વોચ્ચ પદ છે મિત્રો, એ પણ વંશ પરંપરાગત નથી. એની 5 વર્ષની મુદત છે ને એની ચૂંટણી થાય છે. 5 વર્ષ સુધી તે સામાન્ય સત્તા ઉપર રહી શકે છે, બરાબર, સત્તા ઉપર 5 વર્ષ સુધી રહી શકાય છે. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર કહેવામાં આવે છે. જે સંસદીય સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતથી કામ કરે છે, આથી જવાબદાર સરકાર છે. ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વની ભાવનાને સ્વીકારે છે. આપણી જે લોકશાહી સરકાર છે એ સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ એની ભાવનાને સ્વીકારે છે અને તે હેતુને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. કે હેતુને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ પણ હોય છે. બંધારણના ઘડવૈયાએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત મતાધિકારનો હક આપીને હિંમતભરી શ્રદ્ધા મૂકી છે. કે આપણા બંધારણના ઘડવૈયાઓએ સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, કે જે 18 વર્ષથી મોટી ઉંમરનો છે એ બધાને મત આપવાનો અધિકાર છે. એ જ્ઞાતિ, પ્રદેશ, ધર્મ, રીત રિવાજ આવું બધું ભલે અલગ હોય, બરાબર, સ્ત્રી પુરુષ એવું કોઈ ના જોયું. લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂંટણી પંચની રચના અને કાર્યો વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે. કે લોકશાહીમાં ભારતીય બંધારણમાં મૂળભૂત હક, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભા, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર
આ બધું એમાં ઘોષિત થાય છે. સાર્વત્રિક પુખ્તવયથી મધ્યકારી એટલે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મ સ્થળના ભેદભાવ કર્યા વિના. મિત્રો ફરીથી હું ભાર દઉં છું, કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગ, શિક્ષણ, આવક કે જન્મ સ્થળના ભેદભાવ કર્યા વિના, આવી સાર્વત્રિક કોઈ ભેદભાવ નહીં. 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના આપણે અંડરલાઈન કરશું. 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે. જોકે મતદાર યાદીમાં નાગરિકના નામની નોંધણી આવશ્યક છે. 18 વર્ષથી ઉપરના હોય બરાબર, પણ મતદાર યાદીમાં એનું નામ હોવું જોઈએ તો જ થઈ શકે, નકર નહીં. બીજો મુદ્દો સમાજવાદી. આપણે આમુખના આધાર સ્તંભો ભણી છીએ, એમાં પેલું લોકશાહી ભણ્યા. હવે સમાજવાદી. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો છે. 1976માં કટોકટી શાસન દરમિયાન 42મો સુધારો કર્યો અને સમાજવાદી શબ્દ ઉમેર્યો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળભૂત ઉદ્દેશ છે. ફરીથી કે ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, સીધી કે આડકતરી, સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ છે. આમુખમાં તમામ નાગરિકને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં રાખવામાં આવ્યું છે. કે સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપનાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતની અંદર છે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનની ન્યાયયુક્ત વહેંચણી, જે દેશનું સંસાધન છે બરાબર, એ ન્યાયયુક્ત કે બધાને મળે, નદી, પર્વત, જંગલ આ બધાને મળે, જે દેશની સંપત્તિ છે. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય, વસ્તુ બને અને વેચાય રાજ્ય હસ્તક હોય. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય, કે આવકની અસમાનતા ઓછી કરવાનો હોય. કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં કેન્દ્રિત ન થઈ હોય. સૌને સ્વચ્છ અને ગૌરવપૂર્ણ વિકાસની તક અને સગવડો પ્રાપ્ત થાય, જે દ્વારા સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવંગના ભેદને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવીને તેઓમાં સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણમાં રાજ્યોને માર્ગદર્શન આપેલ છે. કે અસમાનતા દૂર થાય, ગરીબ તવંગોના ભેદ નાબૂદ થાય, લોકોનું જીવન ધોરણ સુધરે, ઊંચું આવે એટલે સુધરે, સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે, કે આપણું બંધારણ છે સામાજિક દસ્તાવેજ છે. બિન સાંપ્રદાયિકતા. એના પછી 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરવામાં આવ્યો છે. બિન સાંપ્રદાયિકતા શબ્દ ઉમેરો. ભારત એક ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક સેક્યુલર રાજ્ય છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, રાજ્ય એટલે દેશ છે, કે અહીંયા કોઈ એક ધર્મને મહત્વ આપવામાં આવતું નથી, હરેક ધર્મને સ્વીકાર્યો છે અને નાગરિક છે કોઈ પણ ધર્મ પાળી શકે છે. દેશને કોઈ બિન સાંપ્રદાયિક તો અર્થ દેશને કોઈ ધર્મ નથી, નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે છે. બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. બંધારણમાં જોગવાઈ છે કે ભારત પોતાનો કોઈ ધર્મ નથી, દેશને પોતાનો ધર્મ નથી બરાબર, અને નાગરિક કોઈ પણ ધર્મ પાળી શકે. એટલે ધર્મની બાબતમાં રાજ્ય એટલે દેશ કોઈ દખલગીરી નહીં કરે. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકશે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક ધર્મની પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકશે નહીં, કે બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડશે નહીં.
દેશના કોઈ પણ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવા સ્વતંત્ર છે. મિત્રો, બિનસાંપ્રદાયિકતાનો અર્થ જ એ થાય કે નાગરિકો સ્વતંત્ર છે. રાજ્ય, ધર્મ કે સંપ્રદાય નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળભૂત તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણાય છે. કે બિનસાંપ્રદાયિકતા છે એ મૂળભૂત તત્વ છે અને લોકશાહીનો અનિવાર્ય અંગ છે. એટલે ભારત છે એ બિનસાંપ્રદાયિક દેશ છે. અહીંયા કોઈ એક ધર્મને મહત્વ આપવામાં આવતું નથી. સર્વધર્મ સમદ્રષ્ટિ તથા સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. કે સર્વધર્મ સમભાવને માનનારો દેશ છે. આથી રાજ્યમાં કોઈ ધર્મને ઉત્તેજન નહીં આપવામાં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નહીં હોય. સીધી અને ટૂંકી વાત એ છે મિત્રો કે બિનસાંપ્રદાયિકતા એટલે દેશને કોઈ ધર્મ નથી અને નાગરિકો ગમે ધર્મ પાળી શકે છે. એટલા માટે છેલ્લું વાક્ય કીધું કે વ્યક્તિ પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખી શકે, એનો પ્રચાર પ્રસાર કરી શકે. નાગરિકના અધિકારને રાજ્યને કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. બરાબર? અને કોઈ પ્રતિબંધ નથી, કોઈ અવરોધ નથી. તમે અમારી સાથે જોડાણા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.